રાજકોટ જિલ્લાના પાટણગાંવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ગામમાં આવેલ બાળવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક રગડા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા 8 જૂન 2024ના રોજ પાટણગાંવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 51(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. બનાવની હકીકત એવી રીત છે કે 5 બાળકીઓ જેની ઉંમર વર્ષ 6 થી 7 વચ્ચે છે એના ઉપર એમના જ શિક્ષક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે. અને પોતાની પોઝિશનનો લાભ લઈ આ ટીચરે બાળકીઓને એવી પણ ધમકી આપતું હતું કે કોઈને કહેશો તો તમારા માટે સારું નથી હશે. એમ કરીને કોઈ પણ બાળકીઓ પોતાના ઘરે આ વાતને કીધી નથી. પછી જ્યારે સમર વેકેશન ચાલુ હતી અને બાળકીઓ પોતાની નાનીના ઘરે ગયા ત્યાં એમને આપણા કઝન જે એમની જ ઉંમરના હતા એમના સાથે આ વાતો શેર કરી અને પછી એમના વડાને પણ આ વાતની ખબર પડી. ત્યારબાદ જ્યારે પેરેન્ટ્સને આ વાતની ખબર પડી, આ બીજા પણ બાળકીઓના ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરી અને એવી હકીકત સામે આવી અને ગુનાની ગંભીરતાને જોઈને પાટણગાંવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસને ડિપ્લોય કરીને આરોપી દેવાનંદ ગોવાભાઈ નેરા, જે એક સરકારી શિક્ષક છે, એમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી રહી છે. પીડિત બાલિકાઓનું નિવેદન અને એમના પેરેન્ટ્સનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને બીજા પણ સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પોલીસ ચાઇલ્ડ કાઉન્સિલર સાથે બાળકીઓની જરૂરી માનસિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ પર કરાવી રહી છે અને કડક અને નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ છે. સમાજના નાગરિકોથી મારું આ અપીલ છે કે બાળકો સાથે કોઈ પણ પ્રકારનું શોષણ, સતામણી અથવા શંકાસ્પદ વર્તન અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે. થોડા માસોથી એવું બનાવ ચાલુ છે, આ અમારી સામે આવ્યું છે અને વધુ તપાસ હવે ચાલુ છે. આ ટીચરે બહેલાવી ફુસલાવીને બાળકોને પોતાની પાસે બોલાવતું હતું અને પછી એમના સાથે દુષ્કર્મ કરતું હતું.